ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. મહાત્મા ગાંધીજીના સમાગમમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત જીતીને 1915ની સાલમાં દેશમાં આવ્યા. આખા દેશમાં પરિભ્રમણ કર્યા પછી અમદાવાદમાં તેમણે કોચરબ આશ્રમ સ્થાપ્યો. તે વખતે સરદાર વલ્લભભાઈ અમદાવાદમાં જ બેરિસ્ટ્રી કરતા હતા. ઘણા વકીલો અને જાહેર ક્ષેત્રમાં કામ કરનારા માણસો જિજ્ઞાસાના કારણે ગાંધીજીના આશ્રમમાં જતા પછી ગુજરાત ક્લબમાં આવીને એ બધી વાત બેરિસ્ટર વલ્લભભાઈને કહેતા. બેરિસ્ટર વલ્લભભાઈને થતું, આ વળી કોઈ બેરિસ્ટર નવું જ ગાંડપણ લઈને આવ્યા છે. તે બ્રહ્મચર્ય પાળે, જાજરૂ વાળે, દળે, ઘઉંમાંથી કાંકરા વીણે એવા દેશ સેવકો પેદા કરવા માંગે છે. એમ કાંઈ દેશ સેવકો તૈયાર થતા હશે? આવી જાત જાતની મશ્કરી વલ્લભભાઈ કર્યા કરતા. કોઈ ગાંધીજી પાસે જઈને આવે એટલે તેની ઠેકડી ઉડાવીને વલ્લભભાઈ કહે, ત્યાં જઈને શું કરી આવ્યા? મારી સાથે બેસીને પાના રમ્યા હોત તો કંઈ બુદ્ધિનો પણ વિકાસ થાત. કોઈ વાર ગાંધીજી ગુજરાત ક્લબમાં આવીને વકીલો સાથે વાતચીત કરે ત્યારે વલ્લભભાઈ બ્રિજ રમનારા પોતાના સાથીને ગાંધીજી પાસે જતા અટકાવીને કહે, ત્યાં જઈને શું સાંભળવાનું છે? એ તો ઘઉંમાંથી કાંકરા વીણવાની વાત કરશે. એમ કરવાથી દેશ સ્વતંત્ર થવાનો છે? પરંતુ વલ્લભભાઈ ધીમે ધીમે ગાંધીજી તરફ આકર્ષાવા લાગ્યા. ગાંધીજીની સાદાઈ, સરળતા, નિસ્વાર્થતા અને સચ્ચાઈની કંઈક ને કંઈક છાપ સરદાર પર પડવા લાગી હતી. સરદારને લાગ્યું કે આ પુરુષ સત્ય વાત કહે છે. તેમની પાસે દંભ નથી, આળપંપાળ નથી, સુફિયાણી વાતો નથી, પણ પ્રજાને ઊભી કરવાની, શક્તિશાળી બનાવવાની વાત છે. પછી તો વલ્લભભાઈ આગળ જતા ગાંધીજીના વધારે ને વધારે સંપર્કમાં આવતા ગયા અને છેવટે એમના અનુયાયી શિષ્ય જેવા જ બની ગયા. અસ્તુ.